લીંબડી તાલુકાના બથાણ ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભરી રહ્યા હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। સતત દૂષિત પાણીના પુરવઠાને કારણે ગામમાં ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ અને ચામડીના રોગો જેવી જીવલેણ બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે। ખાસ કરીને નાના બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર અત્યંત જોખમ જોવા મળી રહ્યું છે। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જો હવે પછી પણ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ છે। આ ગામમાં પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી। લોકો આવે છે, ગામના મોટા મોટા આવે છે પણ કંઈનો ઉપયોગ કરતા નથી। ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે। તો આ પાણી અમારે પીવું કેવી રીતે? આની સારવાર જલ્દીમાં જીમ બને એમ કરે તો મહેરબાની કહેવાય। જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા। હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે। તો તમે છેલ્લા 1 મહિનેથી ગંદુ પાણી જ પીવો છો કે પીવા માટે બહારથી પાણી લાવો છો? બહારથી પાણી લાવીએ છીએ। ગંદુ પાણી તો અમે ભરી શકતા નથી।